શરૂઆતમાં એવું થયું કે જ્યારે 6 મહિનાનો હતો ને ત્યારે અમે ઘરમાં એને બૂમ પાડીએ કે બોલાવીએ તો અમને રિએક્ટ નહોતો કરતો કંઈ પણ વસ્તુમાં. ડૉક્ટરે સલાહ આપી કે તમે આનું બેરા ટેસ્ટ કરાવી જુઓ. ત્યાં મેં બેરા ટેસ્ટ કરાવ્યો. ત્યાં અમને ખબર પડી કે આ જન્મથી જ ડીફ એન્ડ મ્યુટ છે, એટલે બોલી શકે કે સાંભળી શકે એમ નથી. પછી અમે રીચા મેડમના ત્યાં ગયા હતા. ત્યાં મારા સાસુ જોબ કરતા હતા, તો અમે પહેલાં મમ્મીને ફોન કર્યો કે મમ્મી આવી રીતના થયું છે. એકવાર એમને કોલ આવ્યો બપોરે અને શી સ્ટાર્ટેડ ક્રાઇંગ. હું ત્યાં જ હતી, તો મેં કીધું શું થયું, તો એમને કીધું કે આવા રિપોર્ટ્સ આવ્યા છે કે ડેફ એન્ડ મ્યુટ બાળક છે, હી કેન નોટ હિયર નેચરલી સિન્સ બર્થ. તો મેં કીધું એક કામ કરો, તમે છે ને રડો નહીં, એમને અહીંયા બોલાવી લો, અને હું જ મારી ગાડીમાં મારા ડૉક્ટરને ENT પાસે હું લઈ ગઈ. ત્યાંથી પણ એમને એવું જ કીધું કે આને સંભળાતું કે નથી, એટલે એને કોક્લિયર ઇમ્પ્લાન્ટ કરાવવું જરૂરી છે. બટ આમાં પોઈન્ટ એવો આવે છે કે એ જે કોક્લિયર ઇમ્પ્લાન્ટ એને અંદર જે નાખવાનું હોય છે એ મશીન ઇઝ 2.5 લાખનું હોય છે, અને જે સિંગાપુરથી જ આવે છે. તો એ કોસ્ટ તો ઓબ્વિયસલી તમારે જ બેર કરવી પડે. ડૉક્ટરે પોતાની ફીસ ને પોતાનું ઓપરેશન ત્યાં રહેવા એ બધાનું ઇઝી થઈ શકે, એમાં ડિસ્કાઉન્ટ મળી શકે, ગવર્મેન્ટ તરફથી એમાં સહાય મળી શકે. પણ એ કોક્લિયર ઇમ્પ્લાન્ટ જે આટલી હાઈ કોસ્ટનો છે એનું શું કરવાનું? અને એ વર્ક ઇઝ નોટ ડન ધેર. એના પછી પણ એને જે થેરાપીઝ લેવી પડશે, કારણ કે બાય બર્થ આપણે બધા તો ઓર્ગેનિકલી નેચરલી સાંભળીએ અને બોલતા થઈ જઈએ. એના માટે તો એને એ આફ્ટર દેટ ઇમ્પ્લાન્ટ એ પણ શીખવાડવું પડશે, સાંભળતા શીખવાડવું પડશે, બોલતા શીખવાડવું પડશે. સો એની પણ થેરાપીઝ જે એમના ચાર્જીસ ઓછા કરીને બી કંઈક 600-700 પર સેશન ની થતી હતી. સો ખાલી એ એક પાર્ટ નહોતો, દેટ વોઝ વન ઓફ ધ મેજર પાર્ટ. એના પછી બી સ્ટ્રગલ તો ઓન જ હતી આગળ. અને લગભગ સર્જરી એની 9 કલાક ચાલી હતી. એ સવારે 8 વાગે લોકો લઈને ગયા હતા, 5 વાગે એને તાવ બી ચડી ગયો હતો એ ટાઈમે. અમને એ બી ટેન્શન હતું કે સર્જરી થઈ ગઈ પણ હવે સારો થશે કે નહીં. બંને કાનમાં એ વખતે ઓપરેશન કરાયેલું. એક કાનમાં એને ઓપરેશન કાઢવું પડ્યું કેમ કે ઘણી બધી તકલીફ આવી. 3 સર્જરી થઈ એની સિંગલ રાઈટ હેડ ઈયરમાં. પછી એને ફ્રીડમ જે બેઝિક મશીન આવતું હતું એને પહેરાવતા હતા, અને અચાનક લગભગ 1.5-2 વર્ષ પછી એ મશીન બંધ થઈ ગઈ, એટલે એને જે સંભળાતું હતું એ પણ બંધ થઈ ગયું. તો પછી અમે મેડમને વાત કરી કે ભાઈ કેવી રીતના હવે કરીએ. તો મેડમ કે વાંધો નહીં, હું મારા રીતથી ટ્રાય કરું છું કે કેટલું તમને સહાય કરી શકો. તેમને જસ્ટ 100 એમની જે સંસ્થા છે ત્યાં વાત કરી. લગભગ 15 દિવસની અંદર, 15 થી 20 દિવસની અંદર એમને હેલ્પ કરી અને અમે આ મશીન લેવામાં સફળ થયા. જ્યારે કે આવા ટાઈમે કોઈ જલ્દી હેલ્પ ના કરે. અમે બધી જગ્યાએ ટ્રાય કર્યું હતું, પણ જે જસ્ટ 100થી અમને સહાય મળ્યું, જે રીચા મેમે પર્સનલી એ કરીને એમને અમને કરી આપ્યું હતું એ મશીન. એવરીબડી વોઝ સો ઈગર ટુ હેલ્પ, કારણ કે બાળકનું હતું, નાનું બાળક છે, અને આઈ વોઝ ઇન ધ સેન્ટર ઓફ ધ હોલ પિક્ચર. સો આઈ વોઝ પર્સનલી ટેકિંગ કેર, ને હું જાણું છું ને હું એના અપડેટ્સ લેતી રહેતી હતી અને ડૉક્ટર સાથે વાત કરતી રહેતી હતી. તો ઇટ વોઝ વેરી ટ્રાન્સપરન્ટ કેસ. અને એ મશીન લગાવ્યા પછી હવે એને એટલું ઇમ્પ્રુવમેન્ટ છે કે જરાક બી અવાજ થાય તો એને ક્લિયર વોઇસ આવે છે. જરાક બી એને આપણે કંઈક કહીએ કે એના નામથી ખાલી આપણે બૂમ પાડીએ ને જરાક નાના અવાજથી તો પણ એ સાંભળીને રિએક્ટ કરે છે. અને પર્સનલી મમ્મીને એવું હોય કે મારો છોકરો મને માં કરીને બોલાવે. એ જે મશીન આવ્યું, અપડેટ થયું, એના પછી અમને એવું કે હા ચલો એ બોલે છે હવે. જ્યારે કે અમને જસ્ટ 100માં ખાલી અમે વાત કરી કે મેમ અમારો આવો પ્રોબ્લેમ છે, એમને બધું કશું જ પૂછ્યા વગર અમને સહાય કરી છે એ ટાઈમે, જ્યારે આપણી વ્યક્તિ બી કોઈ નહીં કરતી. મને એ વસ્તુનો ખૂબ આનંદ છે કે આ આટલી આખી રિગરસ મહેનતવાળી પ્રોસેસ પછી આજે એ બાળક બીજા બધા છોકરાઓ સાથે સ્કૂલમાં ભણવા જઈ શકે છે, મોબાઈલ ઓપરેટ કરે છે, એ એટલો ફાઇન ડાન્સ કરે છે, બહુ જ સરસ એ ડાન્સ, હી ઇઝ વેરી ગુડ ઇન ડાન્સ. તો સાંભળીને અને હી કેન ડાન્સ એન્ડ મેચ ધ સ્ટેપ્સ વિથ ધ રેસ્ટ ઓફ હિઝ ફ્રેન્ડ્સ. ઇટ ઇઝ સો ફુલફિલિંગ ટુ સી
દેટ. અને બીજા છોકરાઓ સાથે બી એ મેઇન સ્ટ્રીમ હવે હિઝ ડુઈંગ સ્ટડિંગ. સો એ વસ્તુનો ઘણો આનંદ છે. અને જસ્ટ 100નો મેઇન મોટો જ એ છે કે વેન ઓલ ઓફ અસ ઓર મેની ઓફ અસ ઓર મોસ્ટ ઓફ અસ કમ ટુગેધર, જ્યારે 100 હાથ જોડે ભેગા થાય તો આવી ઘણી લાઈફ્સને આપણે ટ્રાન્સફોર્મ કરી શકીએ.